પંચમહાલ જિલ્લામાં આવેલા શક્તિપીઠ અને ધાર્મિક તેમજ પ્રવાસન સ્થળ પાવાગઢ ખાતે પંચમહાલ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા ત્રિદિવસીય પંચમહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જિલ્લા કલેક્ટર દ્વારા જામા મસ્જિદ ખાતે સવારે એક શૈક્ષણિક સેમિનાર અને પ્રેસ મીડિયા સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે કલેક્ટરની અનુપસ્થિતિમાં આ કાર્યક્રમ હાલોલ પ્રાંત અધિકારી દ્વારા પૂરો કરવામાં આવ્યો। મીડિયા સાથે સંવાદમાં હાલોલ પ્રાંત અધિકારી વિઠાણીએ કહ્યું કે પહેલા દિવસે જ સાંજે પ્રભારી રાજ્ય મંત્રી કુબેર ડિંડોરના હસ્તે મહોત્સવના ક્રાફ્ટ બજાર અને ફૂડ ઝોનનું ખુલ્લું મૂકવામાં આવશે। સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા પહેલા દિવસે ગીતા રબારી, બીજા દિવસે ભાવનિક શાહ, ત્રીજા દિવસે મહર્ષિ પંડ્યા અને તેમની ટીમ સંગીત સંધ્યા સાથે આ મહોત્સવનું પ્રાણ પૂરવાનું કામ કરશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ હાલોલ ખાતે વડા તલાવ મુકામે પંચ મહોત્સવનું આયોજન 2, 3 અને 4 જાન્યુઆરીએ કરવામાં આવેલ છે। તેના પ્રથમ દિવસે આજે જામી મસ્જિદ ખાતે પાવાગઢના પંથે એન એડ્યુકેટિવ સેશન ઓન હિસ્ટોરિક ઇમ્પોર્ટન્સ ઓફ ચાંપાનેર, એટલે કે ચાંપાનેરનું ઐતિહાસિક મહત્વ જે છે એ લોકો સુધી પહોંચે એના માટે નાનકડા એવા એક શૈક્ષણિક સેશનનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં આજે ખૂબ મોટી સંખ્યામાં ભૂલકાઓ અને અન્ય પ્રવાસી મિત્રો પણ હાજર રહ્યા હતા। પંચ મહોત્સવના પ્રથમ દિવસે આટલી શુભ શરૂઆત થઈ છે ત્યારે એ કહેતા પણ સહર્ષ લાગણી અનુભવું છું કે આજે સાંજથી માનનીય પ્રભારી મંત્રી શ્રી સાહેબ ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબ પધારનાર છે અને એમના હસ્તે સાંજે ક્રાફ્ટ બજાર અને ફૂડ ઝોનનું પણ ઉદ્ઘાટન થઈને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરેલું છે, જેમાં પ્રથમ દિવસે આજે ગીતાબેન રબારી પધારનાર છે, દ્વિતીય દિવસે ત્યાં ભૂમિક શાહ પધારનાર છે અને તૃતીય દિવસે મહર્ષિ પંડ્યા પધારનાર છે। સાથે સાથે આવતીકાલે સવારે માંડવી ઇકો ટુરિઝમ સાઇટ ખાતે નેચર ટ્રેલનું પણ આયોજન કરવામાં આવેલ છે કે ત્યાં નેચર એજ્યુકેશન કેમ્પ જે આયોજન કરેલું છે ત્યાં બાળકોને એક સરસ મજાના જંગલ ખાતાથી માહિતગાર થાય, ત્યાં એક સરસ મજાનું બટરફ્લાય ગાર્ડન અને પાર્ક પણ બનાવવામાં આવેલું છે અને